જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલમાં। આજે આપણે રાયતા મરચાં બનાવીશું, એટલે કે લાલ મરચાંને આપણે બોરાવાળા કરશું। આથેલા મરચાં બનાવશું આજે આપણે। મરચાંને મેં લઈ લીધા છે, એવા સરસ કડક મજાના મરચાં લેવાના છે, કડક હોય એવા। નવી રીતે આપણે ચાકાની મદદથી સુધારી લઈશું। અને મરચાંનો આગળનો ભાગ જે ડીટિયાનો હોય હાથમાં રાખીને નવી રીતે કાપી લેવાના છે, જેથી હાથ બહુ આપણા તીખા ન થાય। નવી રીતે ચીરું કરીને બધા મરચાંને આપણે લઈ લઈશું। જેને તીખું ભાવતું હોય એને બિયાનો ભાગ રેવા દેવાનો છે, જેથી થોડાક મરચાં આપણે તીખા લાગે। અત્યારે શિયાળો ચાલુ હોય તો તીખાશવાળું થોડું મજા આવે ખાવાની। હવે આપણે મીઠું ભભરાવી અને 10-15 મિનિટ સુધી એને રહેવા દઈશું। મીઠું પહેલાં આવી રીતે સરસથી બધું મિક્સ કરી લઈશું। પછી પેપરમાં આવી રીતે 10-15 મિનિટ રહેવા દેવાનું છે, જેથી પાણી હોય એ બધું નીકળી જાય। અને આપણે એમાં મસાલા કરી લઈશું। હળદર નાખી છે, હિંગ નાખી છે, વરિયાળી નાખી છે। મીઠું નથી નાખવાનું, કારણ કે આગળ આપણે એડ કરી દીધું હતું અને થોડું મસાલામાં પણ હશે। ગોળ નાખ્યો છે અને આ રાયતા મરચાંનો મસાલો નાખ્યો છે। અને થોડો એવો આપણે જે ગોળ કેરીના અથાણાનો પડ્યો હોય મસાલો, એ થોડોક નાખવાનો છે, જેથી ટેસ્ટમાં એકદમ સરસ મજાના મરચાં બનશે। અને લીંબુ નાખવાનું છે, જેથી મરચાંને આપણે જાજો ટાઈમ સ્ટોર કરી રાખવા હોય તો પણ ચાલે ને સરસ મજાનો ટેસ્ટ આવે। અને 2 પાવડા તેલ નાખી દીધું છે અને બધું એક સરખું મિક્સ કરી લેશું। હવે આ મરચાં આપણે જાજો ટાઈમ સુધી રાખવા હોય, એટલે કે 15-20 દિવસ સુધી તો પણ ચાલે। અને આપણે એક ડબ્બામાં ભરી લઈશું અને ફ્રીજમાં મૂકી દઈશું, જેથી આપણે સરસ મજાના મરચાં રહી। આપણા આથેલા મરચાં રાયતા મરચાં બની તૈયાર છે। થેન્ક યુ।